ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સેમિસ્ટર 3માં આવતો સબ્જેક્ટ ECNC એટલે કે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ એન્ડ સર્કિટ વિશે આપણે અભ્યાસ કરીશું. સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2માં આપ સર્વે એન્જિનિયરિંગ બ્રાન્ચના બેઝિક સબ્જેક્ટ જેવા કે ફિઝિક્સ, મેથ્સ વિશે તમે પરિચય મેળવ્યો. હવે સેમિસ્ટર 3માં આવતો સબ્જેક્ટ ECNC એટલે કે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ એન્ડ સર્કિટ એ ઇલેક્ટ્રોનિક્સ દુનિયાનો પાયાનો એક સબ્જેક્ટ છે. ત્રીજા સેમિસ્ટરની અંદર ECNC સબ્જેક્ટ જ્યારે તમે અભ્યાસ કરીને પૂર્ણ કરશો ત્યારબાદ સેમિસ્ટર 4માં તેનાથી એક અપડેટેડ વર્ઝન કહી શકાય તેવો સબ્જેક્ટ કે જે છે DEDI એટલે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે અભ્યાસ કરશો. અને ત્યારબાદ સેમિસ્ટર 5માં જ્યારે તમે આવશો ત્યારે તમે ECNC અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ બંનેમાંથી જે પાયાનું જ્ઞાન મેળવ્યું હશે તેનો ઉપયોગ કરીને સેમિસ્ટર 5માં MPCA એટલે કે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન વિશે અભ્યાસ કરીશું. તો અહીં ECNC સબ્જેક્ટમાં આપને મુખ્ય 5 ચેપ્ટર છે, જેમાં ચેપ્ટર 1માં સેમિકન્ડક્ટર, ડાયોડ અને એપ્લિકેશન એટલે કે તેમાં તમે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધ ધાતુઓ જે છે તેના ટાઈપ જેવી કે P ટાઈપ, N ટાઈપ વિશે અભ્યાસ કરશો, તેના PN જંકશન ડાયોડ વિશે અભ્યાસ કરશો. તેમજ તેમાં તમે જુદા જુદા LC, C, N એકલું L એવા પાઇપ ફિલ્ટરનો પણ તમે અભ્યાસ કરશો. ત્યારબાદ ચેપ્ટર 2માં તમે ટ્રાન્ઝિસ્ટર, વોલ્ટેજ અને પાવર એમ્પ્લીફાયર તરીકે એનો યુઝ કેવી રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરશો. ત્યારબાદ ચેપ્ટર નંબર 3માં આપ ઓસિલેટર અને સેમિકન્ડક્ટર ડિવાઇસ વિશે અભ્યાસ કરશો. સેમિકન્ડક્ટર ડિવાઇસ જેવી કે FET, MOSFET, ડાયેક, ટ્રાયેક, UJT અને SCR. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 કે જેમાં આપણે સિમ્પલ સર્કિટ યુઝિંગ IC એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો પરિચય મેળવીશું, જેમાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર, ટાઈમર IC અને તેના બ્લોક ડાયાગ્રામ વિશે પરિચય મેળવીશું. અને ECNC સબ્જેક્ટનું લાસ્ટ ચેપ્ટર કે જે છે રેગ્યુલેટેડ પાવર સપ્લાય કે જેમાં તમારે પાવરને જો જુદા જુદા વેલ્યુમાં વેરી કરવું હોય, તેના જુદા જુદા મોડ્યુલ લેવલ બદલવા હોય તો તમે તેના માટે કઈ IC વાપરશો, કેવી રીતનું ફીડબેક લેશો તે વિશે આપણે ખ્યાલ મેળવીશું. હવે અહીં આપણે ચેપ્ટર નંબર 4 સિમ્પલ સર્કિટ યુઝિંગ IC વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ તે પહેલાં તેના ઇન્ટ્રોડક્શન, ICના ઇન્ટ્રોડક્શન વિશે તમને થોડો પરિચય આપી દો. તો સૌથી પહેલાં IC એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ઇન્ટિગ્રેટેડ મતલબ કે સંકલન કરેલું અને સર્કિટ મતલબ કે જુદા જુદા કોમ્પોનન્ટ હોય તે. તો જુદા જુદા કોમ્પોનન્ટને ભેગા કરીને મતલબ કે સંકલન કરીને જે વસ્તુ બને તેને IC કહે છે. અહીં આકૃતિમાં મતલબ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ફ્રોમ લાસ્ટ ફ્યુ યર યુઝ ઓફ ICs ઇન્ક્રીઝ અ લોટ. મતલબ કે છેલ્લા અમુક વર્ષોથી મતલબ કે 21મી સદીની શરૂઆતથી ઇલેક્ટ્રોનિક્સ વર્લ્ડમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે, જેને લીધે દિવસે દિવસે ટેકનોલોજીમાં ખૂબ જ વધારો થાય છે. અને આ દેખાદેખીની દુનિયા મતલબ કે આ જે કોમ્પિટિશનની જે દુનિયા છે તેમાં એક કન્ટ્રી બીજી કન્ટ્રીને પછાડવા માટે ટેકનોલોજીનું મેક્સિમમ લેવલે તે અપડેશન કર્યા જ કરે છે રોજબરોજની દુનિયામાં. આપણી આજુબાજુ પણ ટેકનોલોજીથી આપણે ઘેરાયેલા છીએ. IC help to save space, reduce complex connection, number of stages also reduce. એટલે કે IC એક એવી ચિપ બનાવી છે કે જેની અંદર તમારે જે કોમ્પોનન્ટ તમે બેઝિક જે કોમ્પોનન્ટ છે RLC ને બધા એ કોમ્પોનન્ટને નાની એક જગ્યાએ બધાને સંકલન કરીને એક પ્લેટફોર્મ ઉપર એનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે છે, મતલબ કે તેનું એક ફેબ્રિકેશન કરવામાં આવે છે.
આ ફેબ્રિકેશન થવાથી જે મોટી સર્કિટો હતી તે સર્કિટનું એકદમ નાની સાઇઝમાં રૂપાંતર શક્ય બન્યું, જેને લીધે આપણે તેનો કોઈ પણ જગ્યાએ તેની સાઇઝમાં રિડક્શન થયું, એટલે કે મોટી સર્કિટો જે જગ્યાએ વપરાતી હતી તે નાની થઈ. ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલાંના જમાનામાં જે ટીવી આપણે જોતા હતા કે જે ચોરસ આખા બોક્સ જેવા હતા, પરંતુ દિવસે દિવસે જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ આપણે હવે જોઈએ તો તે હવે ફ્લેટ સ્ક્રીન મતલબ કે LCD ટીવી તમે જોઈ શકો છો કે જેની એક્યુરસી પણ ઓછી હોય છે, એનું પાવર કન્ઝપ્શન પણ ઓછું હોય છે અને જગ્યા પણ ઓછી રહે છે. ત્યારબાદ જોઈએ રિડ્યુસ કોમ્પ્લેક્સ કનેક્શન, મતલબ કે જે જગ્યાએ બહુ કોમ્પ્લેક્સ કનેક્શન હોય તે જગ્યાએ બહુ ઓછા થઈ ગયા છે. મતલબ કે તમે ટીવી સપોઝ ઓપન કરો તો પણ તમે તેની પાછળ વાયરિંગ બહુ જોવા નહીં મળે, સાવ સિમ્પલ કનેક્શન જ હશે. તો કોમ્પ્લેક્સ કનેક્શન જે હતા એ રિડ્યુસ થયા. પછી નંબર ઓફ સ્ટેજીસ ઓલ્સો રિડ્યુસ, મતલબ કે અમુક ઇલેક્ટ્રોનિક સર્કિટ જે સિક્વન્શિયલ હોય, મતલબ કે એક સ્ટેજનું આઉટપુટ બીજાને આપ્યું હોય, એનું આઉટપુટ બીજાને આપ્યું હોય, આમ જે સ્ટેપ બાય સ્ટેપ વર્કિંગ થતી હોય એવી સર્કિટોમાં પણ હવે સ્ટેજોનો રિડક્શન થયું, મતલબ કે એક જ ચિપમાં બધા સ્ટેજ કવર થઈ જાય છે. અને ઇન્ડિવિજ્યુઅલ અહીંયા કોમ્પોનન્ટ આપણે યુઝ નથી કરવાના, એક જ ચિપ યુઝ કરીશું ઇન્ટિગ્રેટેડ, એટલા માટે ઇન્ડિવિજ્યુઅલનો જે કોસ્ટ આવતો હતો એ કોસ્ટ પણ અહીંયા ઘટી જશે. કોમ્પોનન્ટ એઝ એવરીથિંગ ઇઝ મોડ્યુલ ઓન અ સિંગલ ચિપ, મતલબ કે હવે દરેક કોમ્પોનન્ટ છે એક જ ચિપ ઉપર તમે મોડ્યુલ કર્યા હશે, મતલબ ફેબ્રિકેટ કર્યા હશે. આઈસી મુખ્ય બે પ્રકારની હોય છે, એક લિનિયર અને બીજી ડિજિટલ. આપણે મુખ્યત્વે સિલેબસમાં લિનિયર આઈસી વિશે ભણીશું. અહીં સ્ક્રીનમાં જોઈએ તો when transistor replace electronics tube and help in reduction of space and complexity, idea of IC came into mind which totally changed the world of electronics. સૌથી પહેલાં જ્યારે ટ્રાન્ઝિસ્ટર કે જે મુખ્યત્વે એમ્પ્લીફાયર તરીકે યુઝ થાય છે, તો શરૂઆતમાં વૈજ્ઞાનિકો એમ્પ્લીફાયર તરીકે વસ્તુને વાપરવા માટે ઇલેક્ટ્રોનિક ટ્યુબનો યુઝ કરતા હતા, પરંતુ ટ્રાન્ઝિસ્ટરની શોધ થયા પછી વેક્યુમ ટ્યુબને ટ્રાન્ઝિસ્ટરે રિપ્લેસ કર્યું, મતલબ કે વેક્યુમ ટ્યુબની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વેક્યુમ ટ્યુબની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરો ઉપયોગમાં લેવા લાગ્યા, જેને લીધે સાઇઝમાં એકદમ ઘટાડો થયો. આથી વૈજ્ઞાનિકોને થયું કે હવે જો વેક્યુમ ટ્યુબનું પણ રિપ્લેસમેન્ટ મળી ગયું તો બીજા બધા કોમ્પોનન્ટને પણ ભેગા કરીને આપણે એનું રિપ્લેસમેન્ટ કરી શકીએ. તો આ રીતે એક આઈસીનો મતલબ કે આઈસી મેન્યુફેક્ચરિંગનો અહીં વિચાર ઉદ્ભવ થયો. આફ્ટરવર્ડ્સ માસ સ્કેલ ઇન્ટિગ્રેશન એટલે કે MSI એન્ડ લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન LSI કેમ ટુ માર્કેટ એન્ડ મેડ પોસિબલ ટુ ફેબ્રિકેટ કોમ્પ્લિકેટેડ સર્કિટ ઓન સ્મોલ ચિપ. ત્યારબાદ હવે ઇન્ટિગ્રેશન મતલબ કે ફેબ્રિકેશન, તો ફેબ્રિકેશનની ટેકનિકો આવી કે જે હતી માસ સ્કેલ ઇન્ટિગ્રેશન અને લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. તો આ બે મેથડ મતલબ કે પ્રોડક્શનની મેથડો જ્યારે શોધાઈ તો એની મદદથી પછી મોટા મોટા જે કોમ્પોનન્ટો હતા એ કોમ્પ્લેક્સ કોમ્પોનન્ટોને એક નાની ચિપની ઉપર તમે ફેબ્રિકેશન કરવાનું એક શક્ય બની ગયું. Equipment became small size, reduce in production time, improve reliability and also reduction in cost. એટલે કે ઇક્વિપમેન્ટ જે હતા એ ઇક્વિપમેન્ટની સાઇઝમાં ઘટાડો થયો, જેમ મેં ટીવીનું ઉદાહરણ આપ્યું એ રીતે. રિડ્યુસ ઇન પ્રોડક્શન ટાઈમ મતલબ કે ફટાફટ તેનું પ્રોડક્શન શક્ય થઈ ગયું, કારણ કે એની સાઇઝ ઘટી ગઈ, કોમ્પોનન્ટો ઓછા ફિટ કરવા પડ્યા, કારણ કે હવે આઈસીમાં તો નંબર ઓફ કોમ્પોનન્ટ એક જ આઈસીમાં આવી ગયા છે. તો એના લીધે મેન્યુફેક્ચરિંગની જે પ્રોસેસ ટાઈમ હતો એ રિડ્યુસ થયો. ઇમ્પ્રૂવ રિલાયબિલિટી મતલબ કે ભરોસાપાત્રતા એની વધી ગઈ, અને ઓલ્સો રિડક્શન ઇન કોસ્ટ, અને તેમાં નંબર ઓફ કોમ્પોનન્ટ પણ ઓછા થઈ ગયા. ટીવી ઓપન કરીએ તો એમાં કોમ્પોનન્ટની સંખ્યા ઘણી ઓછી હશે, જ્યારે જૂના જમાનાના ટીવીમાં નાના નાના કોમ્પોનન્ટ ઘણા બધા હતા, તો જેને લીધે ઓછા કોમ્પોનન્ટ વપરાય છે, એથી એની કોસ્ટ પણ ઘટી. ઓલ્સો રિડ્યુસ ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ એન્ડ કોસ્ટ ઓર રિપેરિંગ. પહેલાંના જમાનામાં જો કોઈ તમને ટીવી કેવું રિપેર કરવાનું હોય તો તમારે એમાં બહુ બધા કોમ્પોનન્ટ હતા, એટલા માટે ફોલ્ટ કઈ જગ્યાએ થયો છે તે તમને બહુ ખ્યાલ આવતો નહોતો. પરંતુ હવે ડિજિટલ વર્લ્ડની અંદર તમે જ્યારે ટીવી ઓપન કરશો તો એમાં જુદી જુદી આઈસીઓ જ હશે,
એટલે જે આઈસી ઉડી ગઈ હોય એ આઈસીને તમારે રિપ્લેસ કરવાની છે, મતલબ કે ઇઝીલી તમે ફોલ્ટ ફાઇન્ડ કરી શકો છો અને તેના લીધે તેનું રિપેરિંગ કોસ્ટ હતો એ પણ ઘટી ગયો અને ઝડપથી તે કાર્યરત પણ ફરીથી થઈ શકે છે. ત્યારબાદ જોઈએ એડવાન્ટેજીસ ઓફ આઈસી, એટલે કે આઈસીના ઉપયોગો, એના ફાયદાઓ. તો સેવિંગ ઇન સ્પેસ એન્ડ વેઇટ, મતલબ કે જે રીતે કહ્યું કે અવકાશ મતલબ કે ઓછી જગ્યા રોકે છે અને તેનું વજન પણ ઘટ્યું. પ્રોડક્શન ટાઈમ ઓલ્સો રિડ્યુસ, મતલબ કે મેન્યુફેક્ચરિંગનો ટાઈમ ઘટી ગયો. રિલાયબિલિટી ઇમ્પ્રૂવ બીકોઝ ઓફ લેસ વાયરિંગ રિક્વાયર, મતલબ કે ભરોસાપાત્ર વસ્તુ બની કારણ કે તેમાં વાયરિંગના કનેક્શન ઓછા થઈ ગયા. હવે ખાલી ચિપ જે હોય એ ચિપને એના માઉન્ટ જ કરવાની હોય છે. ત્યારબાદ જોઈએ કોસ્ટ ઓફ પ્રોડક્ટ્સ રિડ્યુસ, એમાં નંબર ઓફ કોમ્પોનન્ટ ઘટી ગયા એટલે કે પ્રોડક્ટનો કોસ્ટ પણ ઘટી ગયો. મોર વર્કિંગ ટેમ્પરેચર, મતલબ કે આ જે આઈસી હોય છે એ ઊંચા તાપમાને પણ કાર્યરત થઈ શકે છે. એટલા માટે જે મિલિટરી એપ્લિકેશન હોય છે તેમાં વપરાતા વોકી ટોકીમાં પણ આપણે આઈસીનો યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ સર્કિટ લેઆઉટ બીકમ સિમ્પલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. જે સર્કિટ હતી હવે માત્ર એક નંબર ઓફ કોમ્પોનન્ટને માત્ર આઈસીથી જ ઓળખવાના છે. એટલા માટે એની જે સર્કિટ ડાયાગ્રામ જે ડ્રો કર્યો હશે એ ડાયાગ્રામ પણ સમજવામાં એક સહેલો થઈ ગયો અને સિમ્પલ બન્યો. લેસ ઓપરેટિંગ પાવર ઇઝ રિક્વાયર, અને જે આ આઈસી હોય છે એ આઈસી ઘણા નાના પાવર એટલે કે મેક્સિમમ 20 વોલ્ટ ડીસી સપ્લાય ઉપર કાર્યરત થઈ શકે છે, એટલે કે એનો ઓપરેટિંગ પાવર પણ ઘણો ઓછો હોય છે. ત્યારબાદ જોઈએ આઈસીના ડિસએડવાન્ટેજીસ. આઈસીના ડિસએડવાન્ટેજીસ એટલે જે તો વોલ આઈસી બીકમ યુઝલેસ ઇફ સ્મોલ કોમ્પોનન્ટ ઇઝ ફોલ્ટી. હવે આઈસીની અંદર માઇક્રોસ્કોપિક લેવલે જુદા જુદા કોમ્પોનન્ટ ફેબ્રિકેટ કર્યા હોય છે. હવે આ કોમ્પોનન્ટમાંથી એક નાનો કોમ્પોનન્ટ પણ જો એમાં ફોલ્ટી થઈ ગયો, મતલબ કે ડેમેજ થઈ ગયો, તો એના લીધે આખી આઈસી તમારે યુઝલેસ થઈ જશે, મતલબ કે આઈસીનું ફંક્શન પ્રોપર હવે નહીં થઈ શકે. એટલે આ એક મોટો એનો ગેરફાયદો છે. બીજો ગેરફાયદો જોઈએ નોટ પોસિબલ ટુ યુઝ ઇટ્સ ઓલ્ટરનેટિવ, મતલબ કે એક આઈસીમાં તમે એકવાર કોમ્પોનન્ટ ફેબ્રિકેટ કર્યા પછી એની જગ્યાએ તમે બીજી કોઈ આઈસી યુઝ નહીં કરી શકો. એમાં જે કોમ્પોનન્ટ હશે એને એક નંબર તરીકે ઓળખવામાં આવશે. દરેક આઈસીને એક નંબર હોય છે, તો એ આઈસી પર્ટિક્યુલર નંબર વાઇઝ તમે ઓળખી શકશો અને એ નંબરની આઈસી ફરજિયાત એ જ નંબરની યુઝ કરવી પડશે, એના સિવાય બીજી આઈસી તમે યુઝ નહીં કરી શકો. કેપેસિટર મોર દેન 30 picofarad કેન નોટ માઉન્ટ ઓન આઈસી, એટલે કે જે કેપેસિટર હોય છે તે કેપેસિટરનું જો મૂલ્ય 30 picofarad કરતાં વધારે હશે તો તમે આઈસીમાં માઉન્ટ નહીં કરી શકો, કારણ કે જો 30 picofaradથી મોટું કેપેસિટર હશે તો એ કેપેસિટરની સાઇઝ પણ વધી જશે જે આઈસીમાં માઉન્ટ નહીં થઈ શકે. ઇન્ડક્ટર કેન નોટ ફેબ્રિકેટેડ ઇન આઈસી. હવે ઇન્ડક્ટર આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડક્ટરનું મુખ્ય કામ એક કરંટના ફેરફારને અટકાવવાનું છે, મતલબ કે એમાંથી કરંટ ફ્લો થતો હોય છે. હવે જો આઈસીમાં તમે જો ઇન્ડક્ટર માઉન્ટ કરશો તો ઇન્ડક્ટરના જે કરંટ ફ્લો થવાથી એ હીટ પ્રોડ્યુસ કરશે, આથી એ બીજા કોમ્પોનન્ટને નુકસાન ના કરી શકે, એટલે આઈસીમાં ઇન્ડક્ટરનું માઉન્ટ કરવું શક્ય નથી. અને અત્યાર લાસ્ટ પોઈન્ટ જોઈએ તો અપ ટીલ નાઉ વી ઓનલી હેવ આઈસી હેવિંગ રેટિંગ અપ ટુ 10 વોટ, મતલબ કે અત્યાર સુધી આપણે એવી જ આઈસી બની શકી છે કે જેનું રેટિંગ 10 વોટ સુધીનું જ હોય. 10 વોટથી વધારેનું આઈસી હજુ સુધી મેન્યુફેક્ચર નથી થઈ શકી. હવે જોઈએ ક્લાસિફિકેશન ઓફ લિનિયર આઈસી, એટલે કે લિનિયર આઈસી જે છે એ આઈસીનું ક્લાસિફિકેશન કયા છે તો મુખ્ય 6 પ્રકારે હોય છે. એક હોય છે ઓપરેશનલ એમ્પ્લીફાયર, જે સૌથી પહેલાં બનાવવામાં આવ્યું હતું, જેને આઈસી 741 વડે ઓળખવામાં આવે છે. ઓપરેશનલ એમ્પ્લીફાયર જેનો ઉપયોગ જુદા જુદા ઓપરેશન કરવા માટે થાય છે, જેવા કે તમે એડિશન કરી શકો, કમ્પેરિઝન કરી શકો. એના વિશે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. બીજો પોઈન્ટ જોઈએ ડિફરન્શિયલ ઓપીએમપી, મતલબ કે ડિફરન્શિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર. ઓપરેશનલ એમ્પ્લીફાયરને ઓપીએમપી વડે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા ડિફરન્શિયલ ઓપીએમપી જે હોય છે એમાં હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ હોય છે, મતલબ કે તેમાં ઇનપુટ ઇમ્પિડન્સ ઘણો હાઈ હોવાથી તમે તેમાં નોઇઝની ઇફેક્ટ થતી નથી. એન્ડ હાઈ ઓપન લૂપ ગેઇન, આ વિશે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જોઈએ ઓડિયો પાવર એમ્પ્લીફાયર,
તો ઓડિયો પાવર એમ્પ્લીફાયર જે છે એ તમને ઓડિયો ફ્રીક્વન્સી મતલબ કે જે તમે ધ્વનિના જે ફ્રીક્વન્સી હોય છે એ ફ્રીક્વન્સીને તમે એમ્પ્લીફાય કરવા માટે યુઝ થાય છે, જેનું જે રેટિંગ હશે એ 7 વોટ કરતાં વધારે હશે. ઓડિયો પાવર એમ્પ્લીફાયર જે છે તે ધ્વનિના જે તરંગો હોય એને એમ્પ્લીફાયર માટે વપરાય છે, જેનું મૂલ્ય 7 વોટ કરતાં વધારે હશે. એનું ઉદાહરણ જોઈએ તો LM380 TBA 810. ત્યારબાદ જોઈએ હાઈ ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર. તો ફોર વિડીયો ફ્રીક્વન્સી મતલબ કે જે આપણા પ્રકાશીય જે ફ્રીક્વન્સી છે, જે આપણને વિડીયો જે છે મતલબ કે રેડિયો ફ્રીક્વન્સી જે છે એ ફ્રીક્વન્સી અપ ટુ જે 0 હર્ટ્ઝથી અમુક ચોક્કસ મેગા હર્ટ્ઝ સુધીના જે તરંગો હોય, 0 હર્ટ્ઝથી અમુક મેગા હર્ટ્ઝ સુધીના તરંગો હોય, એ વિડીયો એટલે કે રેડિયો તરંગોને જો તમારે એમ્પ્લિફિકેશન કરવું હોય એની માટેની એક આઈસી અલગ આવે છે. તો એ આઈસીનું નામ છે MC1553 અને LM733. ત્યારબાદ જોઈએ RF એન્ડ IF એમ્પ્લીફાયર. તો જે જગ્યાએ AM એટલે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એન્ડ FM એટલે કે ફ્રીક્વન્સી મોડ્યુલેશન, AM અને FM બંને ઓડિયો જ સિગ્નલો છે. તો AM અને FM બંને સિગ્નલોનું જો તમારે એક સાથે જો કન્વર્ઝન કરવું હોય, એમ્પ્લિફિકેશન કરવું હોય, ત્યારે RF અથવા IF એમ્પ્લીફાયર વપરાશે. જે આઈસી છે IC703, જે તમને RFની સાથે સાથે IF સિગ્નલો જે હશે એનું પણ તમને એમ્પ્લિફિકેશન કરી આપશે. અને ત્યારબાદ છેલ્લું જોઈએ વોલ્ટેજ રેગ્યુલેટર, કે જે તમને રેગ્યુલેટેડ પાવર સપ્લાય આપશે. મતલબ કે તમારું જે આઉટપુટનો જે પાવર હશે તેને જો રેગ્યુલેટ કરવો હોય, વધઘટ કરવી હોય, તેના માટે આઈસી વપરાશે, જે હશે LM340 78XX અને 79XX. તો આ થયું ક્લાસિફિકેશન ઓફ લિનિયર આઈસી. થેન્ક યુ.